નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો. બોર્ડની પરીક્ષામાં આ પાઠમાં ટોટલ ગુણભાર 4 માર્કનો છે. બરાબર, 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે અને એક જે છે ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે. આપણે 1 થી 3 પાઠ જે છે વારસાના જોયા, એમ હવે આ ચોથો પાઠ જે છે એ એમાં સાહિત્યિક વારસો એટલે અલગ અલગ જે ભાષા જે છે તેના વિશે જે આપણો કયા પ્રકારનો વારસો ધરાવીએ છીએ તે સમજવાનું આવશે. તો આપણે આ પાઠ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને જે અંદરની જે ઉર્મિઓ છે વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલીક ધ્વનિઓ કર્યા અને તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. અને ટીક કરી નાખજો, આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. શું કહે છે કે ભાઈ આપણા પોતાના જે વિચારો હોય, ભાવો હોય, લાગણીઓ હોય, બરાબર, તે અન્ય વ્યક્તિ સુધી, માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે આપણે કેટલાક હાવભાવનો ઉપયોગ કરીએ. કેમ આપણે ગુસ્સામાં હોય તો બીજા વ્યક્તિને કાંઈ ન બોલી દઈએ કેમ ખબર પડી જાય છે? આપણા હાવભાવ ઉપરથી. બરાબર. પછી પહેલાં આદિમાનવ હતા તો એણે જે છે અન્ય વ્યક્તિ સુધી પોતાનો સંદેશો પહોંચાડવા માટે સંકેતોનો ઉપયોગ કર્યો, ચિત્રોનો આશરો લીધો અને તેમાંથી ધીમે ધીમે કરતા છે ધ્વનિ કર્યા અને એમાંથી બોલ્યું અને લિપિનો છે ઉદ્ભવ થયો. લિપિ એટલે હું વિશિષ્ટ પ્રકારના સંકેતો. બરાબર. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો અને ધીમે ધીમે કરતાં વ્યક્તિ જે છે એને પોતાના વિચારો જો રજૂ કરવા હોય તો એ કોની મદદથી? તો ભાષાની મદદથી જે છે એ પોતાના વિચારો જે છે એ અન્ય વ્યક્તિ સમક્ષ મૂકી શકે છે. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગોથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય અને તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. પહેલું કયું સાહિત્ય? વૈદિક સાહિત્ય. અને બીજું કયું સાહિત્ય? પ્રશિષ્ટ સાહિત્ય. બરાબર. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગ પાડ્યા છે? 2, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ અને લોકભાષામાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાષાના ઘડતરમાં મહત્ત્વનો ફાળો કોનો છે? તો લિપિનો છે. ચાલો, પહેલો મુદ્દો ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓના ઉદ્ભવ થયેલો છે એ જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને તેનો પ્રભાવ પાડ્યો અને તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. બરાબર. શું કહે છે કે ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો શું થયેલો છે? ઉદ્ભવ થયેલો જોવા મળે છે અને આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. જેમ કે ગુજરાતી હોય તો હિન્દી, હિન્દીનો ગુજરાતી, સંસ્કૃતની અસર હિન્દી ઉપર, બરાબર, તો પ્રભાવ પડ્યો. તેથી ભાષાઓમાં સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું અને તેનું ઉત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષા. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે. બરાબર. અત્યારે બહુ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાલી ધાર્મિક પૂજા વિધિમાં શ્લોકો બોલવામાં એની અંદર આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ પહેલાં પ્રાચીન સમયની અંદર, બરાબર, બધા ઋષિમુનિઓ તેમજ સામાન્ય લોકો જે છે એ સંસ્કૃત ભાષા જે છે વાતચીતમાં ઉપયોગ કરતી હતી. પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. મેં કીધું ને કે વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો છે, પણ ધાર્મિક કાર્યમાં અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડી શકે છે. બરાબર. અભિવ્યક્ત એટલે હું રજૂઆત કરવાની, આપણી જે રજૂઆત અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવી હોય કે અન્ય વ્યક્તિની વાત આપણે સમજવી હોય તો એ કેના દ્વારા સમજી શકાય છે? ભાષા દ્વારા જ સમજી શકાય છે. ટીક કરી નાખજો. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. બરાબર. પ્રાચીન ભારતની લિપિ કયા સમયની હતી? હડપ્પા સમયની. આ લિપિ આજ પણ ઉકેલી શકાણી નથી.
બરાબર, એની જે વિશિષ્ટ 24 અલગ અલગ સંકેતો છે તો એ લિપિ હજી પણ ઉકેલી શકાતી નથી. હવે લિપિ ન ઉકેલી શકાય એટલે ખબર ન પડે કે એની ભાષા કઈ હશે. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે હજુ માહિતી પ્રાપ્ત થઈ નથી, કારણ કે લિપિ ઉકેલી શકાણી નથી. તો યાદ રાખજો, ટીકર નાખજો કે પ્રાચીન ભારતની લિપિ કયા સમયની છે? તો હડપ્પા સમયની છે. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. ટીકર નાખજો. તેમણે અષ્ટ અધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી હતી. સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ થઈ ગયા? મહર્ષિ પાણિની. અને કયા ગ્રંથની રચના કરી હતી? અષ્ટાધ્યાયી. સંસ્કૃત ભાષાને ટીક કરજો, આર્યની ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે? કારણ કે આર્યો જે છે કઈ ભાષાનો ઉપયોગ કરતા હતા? સંસ્કૃત ભાષાનો. તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત એટલે ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે. એટલે શું કહે છે ભાઈ, એનો ઉપયોગ હવે કોમ્પ્યુટરમાં ટાઈપિંગમાં અંદર પણ અને આદાન પ્રદાનમાં પણ થઈ રહ્યો છે, સંદેશા વ્યવહારમાં. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. તો વચ્ચેના પેરેગ્રાફમાં આમાં તમારે 1-2 વસ્તુ યાદ રાખવાની છે કે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે, મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ? પાણીની. અને કયો ગ્રંથ લખ્યો છે? અષ્ટ અધ્યાયી ગ્રંથ છે એ લખેલો છે. હવે પછીનો મુદ્દો, પ્રાચીન ભારતીય સાહિત્ય. બરાબર, ધ્યાન આપજો. અંદર ટીક નાખજો. વેદનો અર્થ થાય જ્ઞાન થાય છે. બરાબર, વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદો કેટલા છે? 4. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ પૂછાય. વેદો કેટલા છે અને ક્યાં ક્યાં? અને એમાંથી ઋગ્વેદ વિશે પરિચય આપો. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો ધ્યાન આપજો. એની અંદર શું કહે છે? તો વેદો જે છે એ 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? ઋગ્વેદ છે. ટીક કરી નાખજો. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. શ્લોકો કેટલા છે? 1028. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. કેટલા ભાગમાં વહેંચાયેલો છે? 10 ભાગમાં. બરાબર. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. એટલે પંક્તિ જે છે કેના વિશે છે? તો દેવો વિશે છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન એટલે સવારને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. બરાબર, ઋગ્વેદની અંદર આર્યોની જે છે રાજકીય ગતિવિધિઓ, સામાજિક અને ધાર્મિક અને આર્થિક તમામ બાબતોનું વર્ણન ઋગ્વેદની અંદર કરવામાં આવેલું છે. કોના વિશે? તો આર્યો વિશે. તો ફરી વખત, ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે. બરાબર, ઋગ્વેદ. તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની સ્તુતિઓ જે છે દેવોને લગતી છે. પછી શું કહે છે? તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. બરાબર. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું છે એ વર્ણન કરે છે. ત્યાર પછી ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું જે ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. હવે આમાં શું કહે છે કે ઋગ્વેદમાં જે શ્લોકો છે એ કઈ રીતે ગાવા જોઈએ એના વિશે કયો વેદ રચાણો છે? સામવેદ. બરાબર, એટલા માટે જ સામવેદને શું કહેવાય? સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. જો કે આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. તો ફરીવાર, ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓના ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ત્યાર પછી યજુર્વેદ. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ પદ્ય અને ગદ્ય સ્વરૂપે રચાયેલ છે.
બરાબર. ગદ્ય એટલે શું? પાઠ સ્વરૂપે, અને પદ્ય એટલે કવિતા સ્વરૂપે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને જે વિધિઓ કરવામાં આવે છે તેનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. તો યજુર્વેદ એટલે કયો વેદ કહેવાય? એને યજ્ઞનો વેદ કહેવાય. યજ્ઞમાં કઈ રીતે વિધિ કરવી, કેવા શ્લોકો બોલવા, બરાબર, તેનું વર્ણન જે છે યજુર્વેદમાં છે એ કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર, મૃત્યુને અલગ અલગ જે કર્મકાંડો આવે ને, તો એનું ટૂંકમાં એના વિશેની માહિતી જે છે એ અથર્વવેદમાં છે એ આપવામાં આવી છે. તો કેટલા વેદો કીધા? 4 વેદો: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ત્યાર પછી ઉપનિષદ વિશે સમજીએ. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, બરાબર, કે ભાઈ પૃથ્વીનું બ્રહ્માંડ જે છે એનો આરંભ કઈ રીતે થયો? જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક એટલે તત્વજ્ઞાનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. કેની અંદર? ઉપનિષદની અંદર. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ટીકર નાખજો, બરાબર. બૃહદારણ્ય અને છાંદોગ્ય જે શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો એક પંક્તિ સંવાદના સ્વરૂપમાં છે. ટીકર નાખજો. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા કેટલી દર્શાવી છે? 108. તો ફરી વખત, ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન શું છે, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, બીજા અનેક દાર્શનિક પ્રશ્નો જે છે તેનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. અને મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા કેટલી દર્શાવેલી છે? 108 સંખ્યા છે એ દર્શાવેલી છે. બરાબર. ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો વિશે આપણે સમજીએ. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેમાં પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. વેદોના મંત્રોનો અર્થ સમજવા તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકા, જે ટીકા કરવામાં આવેલી હોય, બરાબર, એનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેમાં લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. તો બ્રાહ્મણ ગ્રંથો એટલે શું? કે વેદોના જે મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી કેટલી ટીકા કરવામાં આવેલી હોય છે, જે બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ છે એ થાય છે. બરાબર. અને તેની અંદર પણ જુદા જુદા યજ્ઞને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન છે એ આપવામાં આવેલું છે. ત્યાર પછી આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા હતા. અરણ્ય એટલે શું? જંગલમાં જઈને છે એ ગાળતા હતા. વન અથવા અરણ્યમાં આશ્રય બાંધી, જો ખાસ રણ્ય પણ કહી શકાય, બરાબર, અને જંગલ, તો વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. તો મોટા ભાગે આર્યો શું કરતા હતા? પોતાના જીવનનો અંતિમ સમય હોય, વૃદ્ધાવસ્થા હોય, તો ત્યારે જે છે એ જંગલમાં અથવા રણમાં જઈને ગાળતા હતા. અને ત્યાં સતત જે છે એ અલગ અલગ પુસ્તકોમાંથી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. અને એણે જે પછી સાહિત્ય રચ્યા એ શું કહેવામાં આવે છે? આરણ્યકો છે એ કહેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંગમાં શું કહે છે? કર્મકાંડો ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર, પછી વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. હવે જે છે જો ખાસ સમજો, આમાં ભેગું થઈ જશે. પ્રાચીન ભારતીય સાહિત્ય જે છે એમાં પહેલાં કોની વાત કરી? 4 વેદોની વાત કરી, વેદો વિશે સમજ્યા. પછી ઉપનિષદ, પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગ. હવે કેટલાક પ્રાચીન જે ગ્રંથો જે છે, પ્રાચીન ભારતીય સાહિત્ય, એની માહિતી જે છે અહીંયા આપવામાં આવેલી છે. તો પહેલી માહિતી હું કીધી છે કે ભારતના 2 મહાકાવ્યો મુખ્ય કયા? રામાયણ અને મહાભારત છે. તેઓ પણ પ્રાચીન ગ્રંથ છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો આપણે ક્યારે મળ્યું છે? ઈસવીસન 2જી સદીમાં મળ્યું. રામાયણમાં જો ખાસ સમજો, પ્રશ્ન પૂછાય રામાયણ અને મહાભારત વિશે ટૂંકમાં પરિચય આપો, તો એની અંદર આખી રામાયણ લખ નાખવાની નથી. ચોપડીમાં જેટલું આપી છે એટલી માહિતી લખવાની છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપેલી છે. તમે બધાએ છે રામાયણ જોઈ હશે, બરાબર.
કે રામાયણની અંદર રાજા રામ વિશે છે એની કથા આપવામાં આવી છે એના જન્મથી લઈને મૃત્યુ સુધી. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરાયેલ છે. બરાબર, હનુમાનજીના પ્રસંગો અને સીતાહરણ ને બરાબર લંકા જે છે એ હનુમાનજી છે એ બાળી નાખે છે. આવા કેટલા બધા જે ઘટનાઓના જે પ્રસંગો જે છે દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે તેમાં કરવામાં આવેલું છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. જો રામાયણ છે પૂરું થઈ ગયું પછી શું કહે છે, મહાભારતમાં લગભગ કેટલા શ્લોકો છે? 1 લાખ શ્લોક છે. ટીક કરી નાખજો. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. પાંડવો અને કૌરવો એની વચ્ચે જે યુદ્ધ થયું એનો મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતમાં ટીક કરી નાખજો, આ પૂછાશે 2 માર્કમાં. શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. બરાબર, શ્રીમદ ભગવદ્ ગીતામાં અંદર કર્મનો મોક્ષ માર્ગ, ભક્તિ માર્ગ જે છે એના વિશિષ્ટ જે દાર્શનિક તત્વજ્ઞાની સિદ્ધાંતો છે તે વર્ણવવામાં આવેલા છે. ટીક કરી નાખજો. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ, જેવું આપણે કર્મ કરીએ તે પ્રમાણે શું મળે છે? ફળ મળે છે. તો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન છે એ કરવામાં આવ્યું છે. ફરી વખત, ભારતના 2 મુખ્ય મહાકાવ્યો કયા છે? રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ક્યારે મળ્યું છે? ઈસવીસનની 2જી સદીમાં મળ્યું છે. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરવામાં આવ્યું છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે અને તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. વિષય વસ્તુ કયું છે? પાંડવો અને કૌરવો, પણ એની સાથે નાની મોટી વાર્તાઓ છે એ જોડી દીધી છે. મહાભારતમાં કોના વિશે? શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. એટલે મોટો એવો પ્રભાવ, ગાઢ પ્રભાવ પાડ્યો છે. બરાબર, ભારતના સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આપણે જો હજી પણ જે છે એને ભૂલી શક્યા નથી. સંસ્કાર માતા પિતા જે છે એ રામ ભગવાન એની કથાઓ વાર્તાઓ આપણને સમજાવે છે, જેનાથી એના જેવા સંસ્કારો જે છે એ બાળકોમાં એનું સિંચન થાય. બરાબર, તો લાખો કરોડો વર્ષો સુધી જે છે સંસ્કારને સિંચન આપવાનું કામ જે છે એ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, પાઠ નંબર 4 આજે શરૂઆત કરી રામાયણ મહાભારત સુધી જે છે એ આપણે રાખીએ. નેક્સ્ટ ટોપિક જે છે, નેક્સ્ટ ટોપિક મીન્સ કે પ્રાચીન ભારતીય સાહિત્યમાં સંસ્કૃત સાહિત્ય વિશે આપણે હવે પછીના લેક્ચરની અંદર સમજશું. અસ્તુ, આભાર.